કે મહંત સ્વામી મહારાજના આપણને દર્શન થઈ રહ્યા છે। નારાયણ સ્વામી બાપા, આજે અમે સંત મહિમા કહેતા ગુણાતીત સંત એવા આપની મહિમા કેટલી છે તે વચનામૃત ગ્રંથના આધારે કહેવાના છીએ। માટે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે અને સત્પુરુષની મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે તથા પરમેશ્વરના સાક્ષાત દર્શન થવાનું પણ એ જ સાધન છે। ભગવાને તો શ્રીમુખે એમ કહ્યું છે જે મારી અષ્ટ પ્રકારની પ્રતિમા કે આપ જેવા એકાંતિક સંત તેના વિશે હું અખંડ નિવાસ કરીને રહ્યો છું। कमल नयन मोहन तुम कारण, कमल नयन मोहन तुम कारण, लोकल जा सब त्यागी, लोकल जा सब त्यागी, मंदिरे पधारो पिया, मंदिरे पधारो पिया, श्याम सुहागी, मंदिरे पधारो पिया। मारे मंदिरे पधारो, मारे मारे मंदिरे पधारो, ધ્યાન થાય તો થવાનું છે, સત્સંગમાં આવ્યા છો એટલે થવાનું છે। આત્માને પરમાત્મા જ્ઞાન જો થાય તો બીજી કોઈ અપેક્ષા રહેતી નથી। આપણને કોઈ ગધેડો કહે તો જેવું કે પૂછડો નથી, ચાર પગ નથી। આજે મહંત સ્વામી મહારાજ જામનગરને આંગણે પધાર્યા છે, તો આજે અમે પણ કચ્છ ભુજથી જામનગર આવ્યા છીએ દર્શન માટે, અને કચ્છના 120 બાળ વિદ્વાનોએ પણ આજે અહીં દર્શનનો લાભ લીધો છે। આપ જોઈ શકો છો અહીં જે લોકોની ભીડ ઉમટી છે, દર્શનાર્થે બધા આવ્યા છે, સત્સંગી લોકો બધા દર્શન માટે અહીં પધાર્યા છે। મહંત સ્વામી મહારાજ અહીં ખાસો એવો સમય રોકાવાના છે, તો તમે જોઈ શકો છો બહુ સુંદર મજાનું કેમ્પસ છે અને લોકો અહીં દર્શનાર્થે આવ્યા છે। કચ્છ જિલ્લામાંથી ઘણા બધા લોકો આજે દર્શન કરવા માટે અહીં પધાર્યા છે। આ પ્રમુખ સ્વામી સભાગૃહ છે, અતિ સુંદર રમણીય અને વિશાળ જગ્યામાં આ પૂરું મંદિર સંકુલ આવેલું છે।
જય શ્રી સ્વામિનારાયણ દર્શક મિત્રો, અમે અત્યારે આવી ગયા છીએ ભાદરા તીર્થ સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા માટે. આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જામનગરને આંગણે પધાર્યા હતા. ત્યાં દર્શન કરી અને અત્યારે અમે આવ્યા છીએ ભાદરા. અહીં દર્શન કરી અને બપોરનો પ્રસાદ લઈશું. અમારી સાથે ભુજથી બાલ વિદ્વાનો, બાલિકા વિદ્વાનો, બાળ કાર્યકરો અને બાલિકા કાર્યકરો પણ સાથે છે. તો તમને અત્યારે હું ભાદરા મંદિરના દર્શન કરાવી રહ્યો છું. આપ દર્શન કરી શકો છો. ભગવાન સ્વામિનારાયણનું આ મંદિર છે, સુપ્રસિદ્ધ મંદિર છે. બહારથી પણ આપને ના દર્શન કરાવીશ. સુંદર મજાનું દ્રશ્ય. મારા કાર્યકર મિત્રો અત્યારે સામે ફોટોગ્રાફી કરી રહ્યા છે. બાળ સ્વયં જે બાળ વિદ્વાનો છે એમના ફોટોગ્રાફ્સ લઈ રહ્યા છે. અને વિદ્વાનોએ આજ સરસ મજાનો ધોતી અને જબ્બો પહેરવેશ ધારણ કર્યો છે. બધાએ જોઈ શકો છો. આ સુંદર મજાનું ગાર્ડન છે, તમને દેખાડી રહ્યો છું. આ તરફ જો અમારા બાળ વિદ્વાન બધા અહીં દેખાઈ રહ્યા છે, તમને દ્રશ્યમાન થઈ રહ્યા છે. સાથે સંતો પણ છે, ની ફોટોગ્રાફી થઈ રહી છે અહીંયા. જુઓ અત્યારે આ ભાદરાનું મંદિર બહારથી આપને દેખાડી રહ્યો છું. અતિ સુંદર અને રમણીય એવું આ મંદિર છે. બાજુમાં સરસ મજાનો ગાર્ડન પણ છે. આપ ક્યારેક જરૂરથી દર્શન કરવા પધારશો. અત્યારે અમારા કાર્યકરોએ, બાળ કાર્યકરોએ અહીં દંડવત પ્રણામ કર્યા. એ હું તમને દેખાડી ન શક્યો કેમ કે હું પણ ત્યારે દંડવત કરી રહ્યો હતો. તમામ બાળ કાર્યકરોએ અહીં મંદિરની સમક્ષ આવા તડકામાં પણ દંડવત કરી અને મહારાજ સ્વામીને રાજી કરવાનો પ્રયત્ન કર્યો. આ વડ છે તે 250 વર્ષ જૂનો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના વખતનો આ વડ છે, જોઈ શકો છો. અહીં આગળ ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ પણ છે.